તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની ઉપર આજે આપણે ચર્ચા કરીશું. અહીંયા કેટલાક પ્રશ્નો છે કે જે તમામ ઉમેદવારોને થાય છે, તો એની પણ વાત કરીશું અને કેટલા પ્રશ્નો રદ થશે એની પણ વાત કરીશું. અહીંયા 86 નીચે જો ભાઈ માર્ક હશે, કેટલા માર્ક્સ અહીંયા મેં લખેલું છે 86 નીચે માર્ક હશે તો તમારો વારો નહીં આવે. કારણ કે પેલા મિત્રો જે પણ હતો એમાં તમારે કેટલા 10 માર્ક એડ થાય અને પછી મિત્રો તમને કીધું હતું ભાઈ 80+ જો માર્ક્સ હશે તમારે તો તમારું સિલેક્શન થાય. પરંતુ મિત્રો આ વખતે છે એમાં આખું મિત્રો મેરિટ આખો જે પણ હતું મિત્રો એ આખું બખોડાઈ ગયું છે. એના કારણે છે 86 ની નીચે માર્ક્સ હશે તો પણ તમારો વારો નથી થવાનો. કારણ કે એમાં જેટલા ઉમેદવારો હતા મિત્રો એમાંથી થોડાક ઉમેદવારનો વધારો સુધારો થયો છે. કેટલા માર્ક્સ હશે તો ફાઇનલ તમારો વારો આવી જશે એની પણ વાત કરીશું. હા, હું એમ નથી કહેતો ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવારો 86 હશે એટલે એનું સિલેક્શન નહીં થાય. બાકી અમુક બે કેટેગરી એવી છે જેમાં મહિલા ઉમેદવારો છે કે જેનું સિલેક્શન પણ થઈ જાય. હવે તમે એમ કહેશો એસસી એસટી ભાઈ બીજી કેટેગરીઓ પણ છે એની પણ આપણે વાત કરીશું મિત્રો. જે પણ તમારી 4 પોસ્ટ આવેલી છે, કેટલી ટોટલ 4 પોસ્ટ છે. આપણે એક તો વાત કરીએ તો એસઆરપીએફ છે, જેલ સિપાઈ છે, બિન હથિયારી આ 4 પોસ્ટ છે. 4 પોસ્ટ માટે 12,000 જગ્યા છે. તમને ખબર છે મિત્રો આ 12,000 જગ્યામાં જો કેટલા ઉમેદવારોને બોલાવી શકે એટલે જેટલા ગણાને બોલાવવાના છે એમાંથી કેટલાને તમારું માર્ક્સમાં જે પણ જનરલ મેરિટ લિસ્ટ આખો આવે એમાં તમારું ક્યાં સુધી નામ હોય તો તમારું સિલેક્શન થઈ જાય એ પણ મિત્રો આજે પણ તમારો આન્સર કે આવે એના પછી જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ત્યારે મિત્રો તમને ફાઇનલ જણાવી દેશું કે ભાઈ તમારું જો અહીંયા સુધી નામ હશે તો તમારું સિલેક્શન છે તમારે પાકું ગણીને ચાલવાનું. પછી તમે ગમે તે કેટેગરીમાં હતા. પરંતુ અત્યારે આપણે ફાઇનલ કટ ઓફની બધી વાત કરીએ તો મિત્રો અત્યારે છે તમને 86 જે પણ છે મેં કીધું એ પ્રમાણે તમને 86 નીચે માર્ક્સ હશે તો કોઈ કેટેગરીનો વારો નહીં આવે. તમે આખું તમને સેફ ઝોનનો કટ ઓફ કહી દઈશ કે ભાઈ જો તમારે 200 માર્ક્સમાંથી તમારે કેટલા માર્ક્સ અત્યારે તમને બને છે તો તમારું સિલેક્શન છે તમારે ફાઇનલ ગણી રાખવાનું. અત્યારે મિત્રો તમારે શ્યોર હોવા જોઈએ. જેમ કે હું એમ કહું કે ભાઈ મારે 150 માર્ક્સ થાય છે, 150 તેમાં 151 થવા જોઈએ, બાકી 149 થવા જોઈએ નહીં. આ પ્રમાણે તમે શ્યોર હોય તો જ મિત્રો આ વિડીયો તમારા માટે છે. બાકી અત્યારે તમે એમ કહો કે ભાઈ મારે 150 માર્ક્સ થાય છે અને પછી તમારે રિઝલ્ટ આવે ત્યારે 130 માર્ક્સ થઈ જાય ભાઈ આમ ચાલશે નહીં. આ વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરી બધાને ખબર પડે કે ભાઈ કટ ઓફ છે કેટલું રહેવાનું છે. અહીંયા મિત્રો આપણે કેટેગરી પ્રમાણે આખું કટ ઓફ જોશું કે જો તમારે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ કેટેગરીમાં થાવો છો. મિત્રો આપણે જનરલ કેટેગરીની વાત કરીએ. જો જનરલ કેટેગરીની અંદર તમારે સિલેક્શન જોતું કઈ કેટેગરી જનરલ કેટેગરી તો એમાં ઓછામાં ઓછા મિત્રો જો તમારે પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને છે મિત્રો ઓછામાં ઓછા છે 93 માર્ક્સ હોવા જોઈએ. કેટલા 93 માર્ક્સથી લઈ અને 115 સુધી હોવા જોઈએ. કેટલા પુરુષોને 115 સુધી. એટલે મિત્રો એનો કોઈ પણ પોસ્ટની અંદર છે સિલેક્શન થઈ જ જવાનું છે 93 થી 115. બાકી તમે એમ કહો કે ભાઈ 80 માર્ક કોઈ પણ એવી કે ભરતી નથી કે જેમાં પાસિંગ માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થઈ જાય. અમુક ભરતી હોય કે જેમાં ઉમેદવારો ન આવેલા હોય એની જે પણ આખી પસંદગી પ્રક્રિયા હોય એમાં તો ભાઈ તમારું સિલેક્શન થાય તો તમારા ચાન્સ ખરો. બાકી પછી હું શ્યોર નથી કહેતો ભાઈ તમારું સિલેક્શન થઈ જાય. જનરલ કેટેગરી માટે એટલા માર્ક્સ હોવા જોઈએ તમારે. ઓકે, પુરુષોને. અને મહિલાઓની જો વાત કરવામાં આવે તો મહિલાઓને છે મિત્રો અહીંયા ટોટલ 90 માર્ક્સ રાખેલા છે. 90 થી લઈ કેટલા મિત્રો 90 થી લઈને 110 માર્ક્સ હોય એટલે સિલેક્શન થઈ જાય. કેટલો 110 માર્ક્સ મિત્રો આ રાઉન્ડ છે. એટલા માર્ક્સ હોય એટલે તમારું સિલેક્શન થઈ જવા પાત્ર તમે બની શકો. બાકી મિત્રો આપણે એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ મિત્રો. ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરી છે એના માટે કેટલા માર્ક્સ હોવા જોઈએ? ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ હોય તો પુરુષોને મહત્તમ છે મિત્રો 113 માર્ક્સ હોવા જોઈએ. કેટલા 113 માર્ક્સ. પછી ક્યાંથી તો કે ભાઈ 87 માર્ક્સથી લઈ કેટલા 87 માર્ક્સથી લઈ 87 માર્ક્સથી લઈને કેટલા હોવા જોઈએ? 113 માર્ક્સ હોવા જોઈએ. મહિલા હોય તો મહિલાઓનો પણ મિત્રો આની સમથિંગ જ છે. એને પણ 87 માર્ક્સ ઓછામાં ઓછા હોવા જોઈએ. અને 87 મિત્રો હાઈએસ્ટ છે એને 110 ની ઉપર હશે એટલે એનું સિલેક્શન છે થઈ જશે. પરંતુ મિત્રો આનો ચાન્સ છે ખૂબ ઓછો કહી શકાય. કારણ કે અહીંયા મિત્રો 110 ની ઉપર હશે તો ફાઇનલ તમારો ચાન્સ ખરો જ કે તમારું સિલેક્શન થઈ જ જાય. એના પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ. ઓબીસી કેટેગરી વાળા ઉમેદવારોને કેટલા માર્ક્સ હોવા જોઈએ? તો એમાં હાઈએસ્ટમાં જો તમે જોવા જાઓ તો 106 માર્ક્સ હોવા જોઈએ મહિલાઓને. સૌથી જો 106 માર્ક્સ છે એટલે ઓબીસી કેટેગરી વાળી મહિલાઓનું સિલેક્શન થઈ જશે. અને પુરુષોની વાત કરીએ તો પુરુષોને છે મિત્રો 109 ની આજુબાજુ હોવો જોઈએ. કેટલા 109 110 અને મિત્રો 110 ની ઉપર મિત્રો 109 પ્લસ તમારે હોવો જોઈએ એટલે 110 111 એ પ્રમાણે માર્ક્સ હોવા જોઈએ. આ તે ઓબીસી કેટેગરી વાળી મહિલાઓને. એના પછી આપણે વાત કરીએ તો કે એસસી કેટેગરી માટે વાત કરીએ. પહેલા જો તમે આપણે જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન નથી રાખી તો ખાસ કરી રાખી લેજો. એસસી કેટેગરીના પુરુષોની વાત કરીએ તો પુરુષોને મિત્રો હોવા જોઈએ 105 પ્લસ માર્ક્સ હોય છે. એટલે 105 પ્લસ. અને મહિલા હોય તો મહિલાઓને છે એ 100 અથવા મિત્રો એની નીચે. કારણ કે ભાઈ ઘણા કહેશે અહીંયા જો હું તમને એક ડાઉટ જણાવી દઉં. તમને ઉદ્ભવતો નહીં પરંતુ હું તમને ઉદ્ભવાવું છું. અહીંયા એક મેં કીધેલું છે કે જે પણ કઈ કેટેગરી ભાઈ તો કે
આપણે વાત કરીએ ઓબીસી કેટેગરી છે, એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી છે કે જેમાં મહિલાઓનો કટ ઓફ છે એ નીચું હતું. પરંતુ મિત્રો અહીંયા છે તમારું જો મહિલાઓને સારામાં સારી પોસ્ટ જોતી હોય એસસી કેટેગરી તો એને 100 માર્ક્સ હોવા જોઈએ. મિત્રો નીચામાં નીચી પોસ્ટ જોતી હોય તો એને હોવા જોઈએ 85 માર્ક્સ. સમજી ગયા કેટલા માર્ક્સ હોવા જોઈએ? એના પછી આપણે આગળ વાત કરીએ એસટી કેટેગરી માટે. એસટી કેટેગરીના જો પુરુષ ઉમેદવાર હોય તો મિત્રો પુરુષોને ફાઇનલી સિલેક્શન જોતું હોય તો એને પુરુષોને માર્ક્સ હોવો જોઈએ 98 માર્ક્સ હોવો જોઈએ પુરુષોને. એટલે એનું સિલેક્શન છે કોઈ પણ મિત્રો સારી પોસ્ટની અંદર થઈ જાય છે, કારણ કે એની જે પણ કેટેગરીની સીટો હોય તો એમાં મિત્રો એને આરામથી 98 માર્ક્સ હોય એટલે સિલેક્શન થઈ જાય. અને જો મહિલા હોય તો મહિલાઓને 83 પ્લસ માર્ક્સ હોય. કેટલા ભાઈ 83? અહીંયા હું 80 સજેસ્ટ નથી કરતો, કારણ કે ભાઈ 80 માર્ક્સે ઘણાનું સિલેક્શન થાય તો મિત્રો ઓલમોસ્ટ થઈ જ જાય, પરંતુ હું એમ કહું છું કે થાય અને ન પણ થાય. એટલે મિત્રો એટલા માર્ક્સ હોવો જોઈએ. અને તમારા મિત્રો રિઝલ્ટ છે એ તમારું રિઝલ્ટ મિત્રો ક્યારે આવશે? તમારું ફાઇનલ જે પણ રિઝલ્ટ છે કે તમારે છે એ 200 ની અંદરથી કેટલા માર્ક્સ આવેલા છે એ તમને ક્યારે જાણવા મળશે મિત્રો? એની તારીખ પણ છે, હું તમને જણાવી દઉં ભાઈ 2 દિવસની અંદર છે તમારા માટે એના ઉપર કંઈક સારા સમાચાર આવી શકે છે. એની બીજી અપડેટ છે એના ઉપર હું એક વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશ. એના માટે આપણે આ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.